નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 8 કાકસ્ય ચાતુર્યમ પાઠના મિત્રો સંપૂર્ણ સંવેદન પોથીનું સોલ્યુશન મેળવીશું. તે પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય પૂર્ણ કરો. કાકસ્ય ચાતુર્યમ અદ્ભુતમ અસ્તિ તો કાકહ. તો બીજો આપણે ખાલી જગ્યા છે એમાં પણ કાકહ આપી છે, તો કાકસ્ય પુષ્ટે સૈનિકઃ અસ્તિ. ખાલી જગ્યા અધઃ સર્પઃ અસ્તિ તો વૃક્ષસ્ય. સમીપે વૃક્ષઃ અસ્તિ સર્પઃ તો સર્પસ્ય. પુષ્ટે વાનરઃ અસ્તિ તો મકરઃસ્ય. ઉપરી કાકઃ અસ્તિ તો દૃષ્ટ સર્પઃ. તો મિત્રો ખાલી જગ્યામાં લખીશું દુષ્ટ સર્પસ્ય. ખાલી જગ્યા રક્ષકઃ સૈનિકઃ અસ્તિ તો સુવર્ણ હારઃ તો સુવર્ણ હારસ્ય. પ્રશ્ન નંબર 2, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય બનાવો. સર્પઃ શાવકમ ખાદતી તો ખાદતી અને ખાદામી છે, તેમાંથી બેમાંથી આપણે પસંદ કર્યું ખાદતી. છાત્રઃ શ્લોકમ વદતી. યુવતી ગૃહ ગચ્છતિ. બાલકઃ પુસ્તકમ પઠતી. શિક્ષકઃ વાક્યમ લિખતી. રામ સ્નાનમ કરોતિ. નીચેના વાક્યમાં ક્રિયાપદ જે મિત્રો આપણને આપ્યા છે તે ક્રિયાપદની ફરતે ગોળ નિશાન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે બાલકઃ ગીતમ ગાયતી તો ગાયતી. શિક્ષકઃ લેખમ લિખતી તો લિખતી. શિક્ષકઃ યુદ્ધમ કરોતિ તો કરોતિ. અહમ ભોજનમ ખાદામી તો ખાદામી. અહમ ચિત્રમ પશ્યામી તો પશ્યામી. નામપદની ફરતે કરવાનો છે તો વાનરઃ, વિવેકઃ, રાધા, એકલવ્ય અને બાલકઃ. કાંસમાંથી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પૂર્તિ કરો. ગજસ્ય દંતઃ ધવલઃ અસ્તિ. પર્ણપતતિ શશકઃ ભીતઃ ભવતી. ગજઃ અધિકમ ખાદતી. પીપીલિકા અલ્પમ ખાદતી. કેરળ લઘુ. ઉત્તર પ્રદેશ બૃહત. કાકઃ ચતુરઃ પક્ષી અસ્તિ. મિત્રો પ્રશ્ન નંબર 6, કાંસમાં આપેલા વાક્ય વાંચી યોગ્ય ચિત્રની સામે તમારે લખવાના છે. તો પેલું છે મિત્રો, એક્સિમને વનઃ એકઃ વટવૃક્ષ અસ્તિ. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતી. રાજકુમારી સ્નાન કરોતિ. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ. સૈનિકઃ સર્પ મારયતિ હારમ નયતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવી શકો છો.